નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભરત માકા, ગામ કરણી. અને ખેડૂત ભાઈઓને આપણે એમ જણાવવાનું છે કે ખેડૂત ભાઈઓ હજી જાજી વરાપ નહીં મળે, કારણ કે હજી વરસાદનો રાઉન્ડ આવે છે. કારણ કે આપણે અગાઉ જ જણાવ્યું હતું એ જ પ્રમાણે વરસાદ થયો. આહાડી બીજને આપણે એમ કીધું હતું કે ગાજવીજ સાથે વરસાદ પડશે, તો ગાજવીજ સાથે આપણે ભારેથી અતિ ભારે વરસાદ આપણે કેશોદમાં જ પડી ગયો ને કેશોદના તાલુકાના ગામડાના વિસ્તારોમાં પણ પડી ગયો. બીજે બધે સારો એવો વરસાદ પડી ગયો. પણ હવે આવનારા સમયમાં 3 થી 9 જુલાઈ સુધીમાં વરસાદનો રાઉન્ડ એક આવે છે. 3 જુલાઈથી માંડી અને 9-10 જુલાઈ સુધીમાં એમાં પણ વરસાદ સારો એવો નોંધાય. અમુક ઠેકાણે હળવો, તો અમુક ઠેકાણે મધ્યમ, તો અમુક ઠેકાણે ભારે, તો અમુક ઠેકાણે પણ ગાજવીજ સાથે વરસાદ પડે એવી શક્યતા છે. તો હાલ આપણે આ એક ખેડૂત મિત્રોને જાણ કરવામાં આવી છે કે તમને વરાપ મળે, જો આપણે એમ જ કીધું છે કે વરાપ જઈ મળે તો ખેડૂત મિત્રોને પોતાના ખેતી કાર્યમાં જે હાથી આંકવાનું એ આંકી લે. બાકી લાંબી વરાપ જુલાઈમાં માસમાં નથી, કારણ કે લાંબી વરાપ નથી. કારણ કે 11-12 તારીખમાં કદાચ વરાપ મળે તો એ લાંબી ન હોય, 2-5 દિવસની વરાપ મળશે. બાકી 15 જુલાઈથી માંડીને 31 જુલાઈનું જે સેશન હશે એ ભારેથી અતિ ભારે વરસાદવાળું હશે. જેટલા ડેમો છે એટલા ઓવરફ્લો થઈ જશે, એમાં અતિવૃષ્ટિ હોત થાય. 15 જુલાઈથી માંડી અને 31 જુલાઈ સુધીમાં અતિવૃષ્ટિના પણ યોગ છે, અતિવૃષ્ટિ થઈ એવી શક્યતા છે. પણ હજી આપણે આ પહેલા રાઉન્ડની વાત કરવાની છે. 3 થી 9-10 જુલાઈ સુધીમાં જે વરસાદ થવાનો છે એ હજી વરસાદ ચાલુ રહે. એમાંય કાલે 3 જુલાઈએ ઘણી જગ્યાએ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય કે કચ્છ હોય એમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે કાલથી. અને 5 થી માંડીને 5 તારીખ રાત્રિથી માંડી અને 6, 7 ને 8, 6, 7 આ વધારે વરસાદની શક્યતા વધારે છે. વરસાદ આમાં 6-7 જુલાઈમાં વધારે વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય કે કચ્છ હોય, બધે વરસાદ 6-7 તારીખમાં બહુ વધે એવી શક્યતા છે. તો ખેડૂત મિત્રોને આ એક જ જાણ કરવાની હતી કે હજી વરસાદ બંધ નહીં થાય. જો તમને અમુક ટાઈમ હજી આપણે વરાપ મળે તો એમાં ખેતી કાર્યો કરી લેવા, બાકી વરાપ હજી નહીં મળે. કાલથી વરસાદનું જોર વધે છે. બસ આ વિડીયોમાં આપણે એટલું જ કહેવાનું હતું. હવે આવનારા જે સમયમાં વરસાદ થવાનો છે અમે આગલા વિડીયોમાં વાત કરશું. બસ આવતા વર્ષમાં આપણે એક તમને કહેવાનું છે ખેડૂત ભાઈઓ કે હું ઘણા વાર મેસેજમાં મેં કીધું હોત છે, મેસેજ દ્વારા કીધું હતું પણ વિડીયોમાં નથી કીધું. પણ 2025માં મને એવું લાગે છે કે રેકોર્ડ વરસાદ થાય. કારણ કે મને મારી સાંભળણમાં એવો વરસાદ નહીં થયો હોય. 19 વર્ષમાં એવો વરસાદ થાય. 35 અને 40 વર્ષનો રેકોર્ડ 2025માં ચોમાસા દરમિયાન તોડે એવો વરસાદ પડશે એવું મારી જે આપણે આગાહી જે આપણે જોતા હોય એના ઉપરથી અનુમાન કરી શકીએ કે 35-40 વર્ષનો વરસાદ રેકોર્ડ વરસાદ થાય. 35-40 વર્ષનો રેકોર્ડ તોડશે એ ટાઈપનો વરસાદ થાય 2025ના વર્ષોમાં. બસ આ છેલ્લે આપણે એટલું જ કહેવાનું હતું. આભાર.